ભુજ તાલુકાના સરલી ગામની સીમા જીંજુ ટીંબા પાસે આવેલ વિસ્તારમાં કેટલાક ઇસમો ઊંટની કતલ કરી માંસની મિજબાની માણતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે માનકુવા પોલીસે દરોડો પાડતા આરોપીઓ ભાગી ગયા હતા। જોકે સ્થળ પરથી મુદ્દામાલ મળી આવ્યો હતો। મળતી વિગતો મુજબ બે ઊંટનું અહીં કતલ કરવામાં આવ્યું હતું। કોઈ પણ જાતની પરવાનગી વિના બે ઊંટને ક્રૂરતાપૂર્વક રહેસી નાખવામાં આવ્યા હતા। સ્થળ પરથી 250 કિલો માંસ, છરી, કુહાડી, ટ્રેક્ટર, બાઇક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસને જોઈ આરોપીઓ નાસી ગયા હતા। માનકુવા પોલીસે 6 વાહનોના ધારકો સામે પશુ પ્રતિઘાતકી પણ અટકાવવાની કલમો તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। આરોપીઓ કેટલા સમયથી કતલખાનું ચલાવતા હતા તે સહિતની દિશામાં તપાસ કરી આ ઇસમો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની રહે છે। અંજારમાં ઉપરાઉપરી સામે આવેલી ગરફોડ ચોરીની ઘટનાઓમાં પોલીસે રાજસ્થાની બાવરી ગેંગને ઝડપી લીધી છે। કુલ 6 ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે। અંજાર શહેર તેમજ મેઘપર બોરીચી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ જગ્યાએ ધોળા દિવસે 5 મકાનના તાળા તૂટ્યા હતા। આ ઘટનાઓનો ભેદ ઉકેલવા માટે આઈપીએસ પ્રો વિકાસ યાદવના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ AR ગોહિલની ટીમ પ્રયત્નશીલ હતી। ત્યારે બાતમી મળી હતી કે લુણંગનગરમાં થયેલી ચોરીના આરોપી રેલવે સ્ટેશન પાસે હાજર છે, જેથી દરોડો પાડી 4 શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા। તેઓએ ચોરીની કબૂલાત આપી હતી। પોલીસે રાજસ્થાનના વિકી પબુ બાવરી, ભગીરથ તીરથ બાવરી અને 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પકડ્યા છે। અંજાર વિસ્તારમાં થયેલી 5 અને ભચાઉમાં થયેલી સેમસંગ S23 મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। આરોપીઓ પાસેથી સોનાના અલગ અલગ દાગીનાઓ, ચાંદીના ઘરેણાં, રોકડ સહિત કબજે કરવામાં આવ્યા હતા। આરોપીઓ રાજસ્થાનથી આવી અલગ અલગ શહેરની સોસાયટી અને શેરીઓમાં ભંગાર એકઠો કરવા અને ફૂલ વહેંચવાના બહાના હેઠળ પ્રવેશ કરી બંધ મકાનની રેકી કરતા હતા। આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભુજ શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે, ત્યારે વ્યાજખોર પિતા પુત્ર સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ છે। રાવલવાડીમાં રહેતા અને ભીડ બજારમાં ભંગારનો વાળો ધરાવતા મનોજ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની દીકરી મંદબુદ્ધિ અને બ્લડ કેન્સરની બીમારીથી પીડિત હોવાથી તેની સારવાર માટે રૂપિયાની જરૂરત ઊભી થતા 3 વર્ષ પહેલા બસ સ્ટેશન પાસે મનોહર ટી હાઉસ ધરાવતા યશ ઉર્ફે ગુરુ જીતેન્દ્ર કોઠારી પાસેથી 5,50,000 રૂપિયા વ્યાજે લીધા હતા। દર મહિને 40,000 રૂપિયા 3 વર્ષ સુધી ચૂકવ્યા હતા। અત્યાર સુધી કુલ 14,40,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, છતાં હજુ પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેથી પિતા પુત્ર સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે। એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ઔદ્યોગિક નગર મુન્દ્રામાં ગેરકાયદે રીતે ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ ગેસના બાટલા ભરવાનું કૌભાંડ પકડાયું છે। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના હાલે નાના કપાયા ગામે રહેતો સુનિલ મોહન રામ બિશ્નોઈએ ધ્રબ ગામની નદીની બાજુમાં સદગુરુ કૃપા કોમ્પ્લેક્સની પાછળ આવેલ ઓરડીઓમાં ગેરકાયદે રીતે ગેસની બોટલો રાખી હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા ગેરકાયદે રીતે રાંધણ ગેસની બોટલો સંગ્રહ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેમાં પાઇપ જેવા સાધનની મદદથી સીલબંધ ભરેલી ગેસની બોટલોમાંથી સીલ ખોલી અન્ય કોમર્શિયલ ગેસની ખાલી બોટલોમાં ઘરેલું રાંધણ ગેસ ભરી આ કોમર્શિયલ બાટલાઓ છૂટક બજારમાં વેચવામાં આવતા હતા। સુનિલ પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા। તેણે કહ્યું હતું કે આ ગેસની બોટલો તે હેતરામ કવરારામ બિશ્નોઈના કહેવાથી લાવ્યો હતો અને તેના કહેવાથી રાંધણ ગેસમાંથી કોમર્શિયલ ગેસના બાટલાઓમાં ગેસ ભરી વજન કાંટા વડે વજન કરી નવી બોટલની જેમ સીલ કરી વેચાણ કરતો હતો। સ્થળ પરથી કુલ 141 બાટલા તેમજ પાઇપ, વજન કાંટો, 2 છોટા હાથી સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો। મુન્દ્રા પોર્ટથી મોટી સંખ્યામાં માલ એક્સપોર્ટ થાય છે। અહીં અલગ અલગ વેરહાઉસ પણ આવેલા છે, ત્યારે અલગ અલગ ટ્રકોના ડ્રાઈવરોને ફોડી લઈ ખાંડ ભેગી કરવામાં આવી હતી। કુલ 3,850 કિલો ખાંડ સાથે અંજારના યુવકને ઝડપી લેવાયો હતો। એલસીબીએ તપાસના આધારે અંજારના સ્વામિનારાયણ નગરમાં રહેતા સંદીપ મહેન્દ્ર ગુસાઈને ઝડપી લીધો હતો, જેની પાસેથી 50 કિલોની 67 બોરી અને 25 કિલોની 20 બોરી મળી કુલ 3,850 કિલો ખાંડ કિંમત રૂપિયા 1,56,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો। આધાર પુરાવા મળી આવ્યા ન હતા। અલગ અલગ ટ્રકના ડ્રાઈવરો પાસેથી ખાંડની બોરી લીધી હોવાની કબૂલાત આપી હતી। મુદ્દામાલ મુન્દ્રા પોલીસને સોંપી દેવાયો છે। લખપત ખાતે આ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ લખપત મામલતદાર સહિત તાલુકા વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા સરકારી પડતર જમીન ઉપરના વિવિધ ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા હતા। છેલ્લા 4 માસમાં વહીવટી તંત્ર દ્વારા મોટી વિરાણી ગામમાં 3, માતાના મઢમાં 2, દયાપરમાં 2, રાવેશ્વર ગામમાં 1, બરંદા ગામમાં 2, તહેરા ગુહર મોટીમાં 2 એમ કુલ 12 દબાણો દૂર કર્યા હતા। આ તમામ દબાણો ગેરકાયદેસર રીતે ખેતી વિષયક હોય અને સરકારી પડતર જમીનને ખાલી કરાવવી જરૂરી હોય તે બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 90 લાખની 1,84,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી।
મોમાઈ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને બાપા સીતારામ મઢુલીના ઉપક્રમે માધાપર ખાતે બાપા સીતારામની મઢુલીનો પાટોત્સવ અને નવનિર્મિત મોજે મસ્તરામ બાપાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. યક્ષ મંદિરથી નીકળેલી શોભાયાત્રામાં ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ બાપા સીતારામની મઢુલી ખાતે ગણેશ સ્થાપન, માતૃકા પૂજન, બ્રાહ્મણ પૂજન, સ્થાપિત દેવના પૂજન, હોમ હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહોત્સવના બીજા દિવસે ગણેશ પૂજન, સ્થાપિત દેવના પૂર્ણાહુતિ, હોમ હવન, મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યારે શનિવારે સાંજે આરતી અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. સંતવાણીના કાર્યક્રમમાં જાણીતા કલાકાર હરેશ દાન સુરુ અને હરિઓમ ગઢવીએ ભજનોની રમઝટ જમાવી હતી. બાપા સીતારામ મઢુલી ખાતે દર વર્ષે પાટોત્સવ ઉપરાંત ચૈત્રી નવરાત્રીની આઠમ, આસો નવરાત્રીની આઠમ, દર મહિને કાલાષ્ટમી, ગુરુ પૂર્ણિમા, દર શનિવારે નિજાનંદ સંતવાણી, મહાશિવરાત્રીના 4 પ્રહરની પૂજા, શ્રાવણી અમાવસ્યાના પૂજન ઉપરાંત દર વર્ષે આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. મોજે મસ્તરામ અને બાપા સીતારામનું નવનિર્માણ મંદિર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. શ્રી મોમાઈ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને બાપા સીતારામ મઢુલી ગ્રુપ એ જે જહેમત ઉઠાવી છે તેમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને બંને ગુરુ મહારાજો જ્યારે અત્રે બિરાજ્યા છે ત્યારે બંને ગુરુ મહારાજોના ચરણોમાં હું વંદન કરું છું કે આજે છેલ્લા 15 વર્ષથી અમારો પરિવાર નિમિત્ત માત્ર બની અને આ પાટોત્સવનો મારા માતૃશ્રી સ્વ લીલાવંતીબેન ચુનીલાલ રાદે જ્યારે આ 26/4નો 15મો પાટોત્સવ છે ત્યારે સમગ્ર આયોજનના નિમિત્ત માત્ર મારા માતૃશ્રી હોય છે ને આ બંને મંદિરો પણ અમારા પરિવાર જ્યારે નિમિત્ત બન્યો છે. બંને સદગુરુના દેવોમાં ચરણોમાં હું વંદન કરું છું અને એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે અમને આ નિમિત્ત બનાવવાનું જે અમને સદભાગ્ય મળ્યું છે. આપણા ચરણોમાં કોટી કોટી વંદન. આજે મોટી સંખ્યામાં લોકો આ યજ્ઞમાં જોડાયા છે તે તમામ વ્યક્તિઓનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામ અમને આપે, કારણ કે અમે રઘુવંશી છીએ અને રઘુવંશી અમારા જલારામ બાપાએ કીધું છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો, એટલે જ્યાં ટુકડો હોય ત્યાં હરી ઢુકડો હોય છે. અને આ બાપાનો આશીર્વાદ લઈ અને આ કાર્ય શરૂ કર્યું છે અને આવનાર દિવસોમાં વધારેમાં વધારે મઢુલીનો વિકાસ થાય અને મઢુલી ધામ બને એવી હું બાપાના ચરણોમાં વંદન કરું છું. અત્યારે મા આશાપુરા અત્રે બિરાજમાન છે, મા મોમાઈ બિરાજમાન છે, મહાકાલ ભૈરવ બિરાજમાન છે. અહીંયા ઘણા બધા કાર્યો એક વર્ષની અંદર દરમિયાન થતા હોય છે. માતાના મઢનો કેમ્પ હોય, મા આશાપુરાનો પાટોત્સવ હોય, મા મોમાઈનો પાટોત્સવ હોય. કોરોના જેવી મહામારીમાં પણ અત્યારે અવિરત સેવા આ મઢુલી ધામે કરી છે. અને અત્યારે પધારેલ તમામ મહેમાનશ્રીઓ, સાધુ સંતોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ચૈત્રવદ તેરસના શીતળા તેરસનો તહેવાર કચ્છભરમાં આસ્થાભેર ઉજવાઈ રહ્યો છે. ભુજ શહેરના હમીરસર તળાવ સમીપે આવેલા શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. તળાવના કાંઠે મિની મેળો ભરાયો છે. ભાવિકોએ માતાજીને નાળિયેર, પ્રસાદ, આંખો અર્પણ કરી દર્શન કર્યા હતા. ભુજ ઉપરાંત માધાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શીતળા માતાજીના મંદિરે ભાવિકો ઉમટ્યા હતા. શીતળા મંદિર સમીપે આવેલા પૂજા ડાઇનિંગ હોલ ખાતે મિત્ર વર્તુળ દ્વારા ભાવિકોને ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. કલ્યાણેશ્વર જાગીરમાં શીતલા માતાજીનું મંદિર આવેલું છે. 450 વર્ષથી શીતલા તેરસ, ચૈત્ર વદ તેરસ ઉજવાય છે. અને એ શીતલા તેરસનો મહિમા આખા ભારતમાં પણ થાય છે. અને શીતલા તેરસ એટલે નાના બાળકોને જે તે સમય ઓરી અછબડા અને શીતળા નીકળતા તો એની માનતા એટલે અહીંયા આવી નમાવી જાય અને પગે લાગી જાય એટલે ઘટી જતો. આમ તો શીતલા માતાજી એક કાલિકા માતાજીનું જ એક સ્વરૂપ છે કે આવી જે રાક્ષસી માયા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે કાલિકામાં એનું ઉત્પન્ન થાય અને ઉત્પત્તિ થાય ને આવા રોગોનું સંહાર કરે. એટલે આ શીતલા તેરસનો મહિમા બહુ મોટો છે. શ્રાવણ મહિનામાં પણ સાતમના પણ અહીંયા મેળો યોજાય છે, આ મેળો યોજાય છે. અને બહુ સારી વ્યવસ્થા પણ હોય છે. પોલીસ પ્રશાસન તરફથી સારી વ્યવસ્થા હોય છે. અને સૌ 18 વર્ણ લોકો, જેમ પાળેશ્વરમાં પણ એક શીતલા માતાજીનું મંદિર છે, ઉમાં પણ હોય છે ને આ જગ્યાએ પણ બધા શીશ નમાવા આવે છે અને મહિમા એનો જાણે છે. અને પગે લગાડવા નાના છોકરા, વૃદ્ધા બધા ગામડાથી પહેલે આવતા હતા. હવે ગામ બધા શીતલાના મંદિર થઈ ગયા. નકર બધા ભુજ તાલુકા આજુબાજુ મોટી શીતલા કહેવાતી આ કલ્યાણેશ્વર જાગીરમાં.
એટલે આ અહીંયા કને બધી પ્રજા આવતી દર્શન કરવા. છાસ તો એક અમારો એક નિયમ છે કે આ જે નાની પ્રજા છે ને માતાજીને દર્છન કરવા આવે ને ત્યારે ભૂખ્યા પેટે આવ્યા, દર્શન કરાવી અને છોકરાઓની માઓ ઘરે જઈને ચાય પીએ કે ઠંડુ ખાય આમાં. એટલે અમારા તરફથી છેલ્લા 10-15 વર્ષથી પૂજા ડાઇનિંગ હોલ પરિવાર કે સ્ટાફ કે અમારા મિત્રો તરફથી આ ખાસ છાસનું વિતરણ અને એ છાસથી આવી ગરમીમાં બધાને રાહત મળે એના માટેનું ખાસ 15 વર્ષથી પૂજા ડાઇનિંગ હોલ પરિવાર આયોજન કરે છે. અને એ અમે એને અમારું શુભ કાર્ય માનીએ જેને અમને નિમિત્ત બનાવે છે આ સમયમાં. એ બદલ આ પ્રજાજનો જે દર્શન કરવા આવે એનો પણ અમારી છાસ પીએ છે એનો આભાર માનીએ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશના લોકો ભારે આક્રોશમાં છે અને ઠેર ઠેરથી મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હુમલામાં સામેલ આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે. ત્યારે ભુજમાં પણ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચેના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર ભાજપ અને ભુજ તાલુકા ભાજપ દ્વારા અમૃતસર તળાવ પાસે આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. તમામ લોકો દ્વારા 2 મિનિટ મૌન પાડ્યા બાદ મીણબત્તી પ્રગટાવી અને ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ સાથે મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ હુમલો સમગ્ર દેશના નાગરિકો ઉપરનો હુમલો છે. સરકારે આ હુમલો પાછળ જવાબદાર લોકોને કડકમાં કડક શિખામણ મળે તેવા પગલાં લેવા જોઈએ અને ચોક્કસપણે સરકાર દ્વારા કડક પગલાં લઈ આતંકીઓને સજા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ આયોજન ભુજ શહેર અને તાલુકા ભાજપની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના પાનદ્રો ખાતે વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા સવારે પોતાના ધંધા રોજગાર બંધ રાખી જમ્મુ કાશ્મીરમાં બનેલા આતંકવાદી ઘટનામાં ભોગ બનેલા નિર્દોષ લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. આ બનાવને વખોડવામાં આવ્યો હતો. પાનદ્રો વેપારી મંડળ અને ગ્રામજનો દ્વારા હુમલાનો ભોગ બનેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાંદરો મધ્યે જે જમ્મુ કાશ્મીરમાં 26 જણાનો જે નિર્મમ હત્યા કરવામાં આવી છે આતંકવાદીઓ દ્વારા, તેને સહેલાણીઓ જે ફરવા ગયા હતા એની નિર્મમ હત્યા કરવામાં આવી છે તે સંદર્ભે આજે પાંદરો મધ્યે સર્વ વેપારીઓ સવારથી 10 વાગ્યા સુધી દુકાનો પોતાની ધંધા કામરોજ બધા કામ ધંધા બધા બંધ રાખી અને સર્વ ગ્રામજનો તથા વેપારી મંડળોએ આજ સવારના 10 વાગે સર્વે જે અહીં સહેલાણીઓ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. અંજાર શહેરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અંજાર શહેર અને તાલુકા યુવા ભાજપના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે અંજાર સહિત કચ્છભરમાં આક્રોશ ફેલાયો છે. યુવા ભાજપના કાર્યકરો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. આતંકવાદી હુમલાનો ભોગ બનેલા હતભાગીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ગત મંગળવારે કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ પર્યટકોને નિશાન બનાવ્યા હતા. આતંકીઓએ પહેલગામમાં ફરવા આવેલા પર્યટકોના નામ અને ધર્મ પૂછી ગોળીઓના શિકાર બનાવ્યા હતા. આ ઘટના સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. લોકો કાયરતાપૂર્ણ કૃત્ય કરનાર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.